વિજયરાજનગર અને દેવુબાગના રહીશોએ તેમના વિસ્તારમાં અસાનધારાની અમલવારી કરાવવાની માંગ અર્થે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું। વિજયરાજનગર અને દેવુબાગમાં વિધર્મીઓ દ્વારા મિલકત ખરીદી કરવામાં આવતી હોય, જેના અનુસંધાને આ વિસ્તારના રહીશો દ્વારા અસાનધારાની કડકપણે અમલવારી કરાવવાની માંગ અર્થે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું। જસપાલસિંહ ખોડુભાગ ગોહિલ, પ્રમુખ દેવબાગ સોસાયટી। અમે આજે કલેક્ટર સાહેબને દેવબાગ તથા વિજયરાજનગરમાં અસાનધારો લાગુ હોવા છતાં ત્યાંના પ્લોટ, મકાન અને ફ્લેટો જ્યાં હિન્દુના નામના છે, ત્યાં મોમેડિયન ગેરકાયદેસર રહે છે, એની વિરુદ્ધ FRI કરે, એમને ત્યાંથી કાઢે તથા અસાનધારો લાગુ થયા પછી પણ અમુક પ્લોટો તબદીલ થયેલા છે, જેમાં અમે વાંધો ઉઠાવેલો છે। મામલતદાર અને પોલીસ સ્ટેશનમાં પણ અમે કીધું હતું કે ભાઈ આ મિલકત સામે દેવબાગમાં દેવનાથ મહાદેવ મંદિર આવેલું હોય, ભવિષ્યમાં શાંતિ ડહોળાય એવું વાતાવરણ થાય, એની માટે આ સોદા અટકાવો। છતાં પણ 1-2 પ્લોટ થયા છે અને અમે આજે એ પ્લોટ નંબર સહિત અને લોકેશન સહિત કલેક્ટર સાહેબને કહેવાના છીએ કે ત્યાં તમે વિઝિટ કરાવીને કોના નામે મકાન છે, હિન્દુના નામે મકાન છે ને સ્થળ તપાસ કરાવે અને મોમેડિયન ત્યાં રહે છે। આગામી દિવસોમાં અમે અત્યારે કલેક્ટર સાહેબને લેખિતમાં રજૂઆત કરીએ છીએ। કલેક્ટર સાહેબ એ બાબતે જલ્દીમાં જલ્દી પગલાં લે એની માટે અમે એમને અપીલ આજે કરવાના છીએ। નહીતર પછી આમાં વધારે અમારા વિસ્તારમાં શાંતિ ન ડોળાય તો અમારે અમારી રીતે પગલાં આગળ જતા ન લેવા પડે, એની માટે અમે કલેક્ટર સાહેબને વાત કરવાના છીએ। અર્જુનસિંહ અરુણસિંહ જાડેજા, વોર્ડ વડવા અ, પ્લોટ નંબર 191/A, ડેરી રોડ, વિજયરાજનગર। અમારા વિસ્તારમાં વિજયરાજનગર અને દેવબાગમાં અસાનધારાનો કાયદો લાગ્યા બાદ નવી અરજી પ્રમાણે નવા બાંધકામ માટે એક ફ્લેટની સ્કીમ મારા ઘરની બાજુમાં મૂકવા માટેની તૈયારી કરેલ છે। એપ્લિકેશન મામલતદાર અને SDM સાહેબને ત્યાં પહોંચાડી હતી અને અમારી જાણ થતાં અમને ખ્યાલ આવ્યો કે ત્યાં ફ્લેટની 2 BHK 3 BHKની સ્કીમ મૂકવાની છે, એની માટે અમારો બધાનો વિરોધ છે। અવારનવાર આ વસ્તુ દેવબાગ અને વિજયરાજનગરમાં થાય છે, એ બાબતે અમારે વિરોધ કરવા માટે અને અરજી કરવા માટે અમે SDM સાહેબ અને કલેક્ટર સાહેબ શ્રીને અહીંયા આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ।